હા, હિન્દીમાં શરૂ કરો. સંસાર સાગર તારવા ચિનવાણી છે નૌકા ભલી નાની સુકા નિમળ્યા વિનાએ નાવ પણ તારે નહીં આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહન તો નાવિક મળ્યો. મંજુબેન. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુન સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરબ ગુણ પર્યાય વિલસે નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિતો વહેવારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. રવિ. સત સત જ્ઞાન જ્ઞાન ધબકે દેવ વજ્રવાણી છૂટે જે વજ્ર સુમુખ ધડકે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રૂચે નજંપન વડે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોતીર્ણ કંપકા મહિમા હૃદય રહે સર્વદા. નીતે સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા અકારક સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઇન્દુબેન. રતિભાઈ બોલો. રનિ. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્ય વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો જય જય. જય હો જય. આજે 268 પ્રવચન નંબર છે અને ઓલું આઈ થિંક ઓલું નિર્જરા અધિકાર શરૂ થાય છે તો પેલા ઓલું સમય સારું ઓપન કરું છું વાંચવું. યા સર બરાબર છે બરાબર છે. ઓકે. કઈ ગાથા છે? પેલા બે કળશ છે ને પછી પેલી બે ગાથા છે આઈ થિંક. પહેલું છે આપણું સર. હા હા. અચ્છા ઓકે.
I think we'll see. Okay, share. આપણે સવાલ જવાબ છે ને ફ્રાઈડે કરશું, ફ્રાઈડે દર Okay, ફ્રાઈડે. let me see. હવે let's see. હા બસ આ કળશ છે. I think. કોઈને શાર્દુલ વિક્રીડિત આવતું હોય તો ગાવું હોય તો, નહીં તો રાગાદ્યાશ્રવરોધતો નિજ ધુરાં ધૃત્વા પર સંવર કર્માગામી સમસ્તમે ભરતો દૂરાન વૃંદન સ્થિતઃ પ્રાગ્બદ્ધં તુ તદેવ દગ્ધું મધુના વ્યાજૃંભતે નિર્જરા જ્યોતિરપાવૃતમ નહિ યતો રાગાદિભિ મૂર્છિતિ રાગાદિકનારોધતિ નવો બંધહણિ સન પૂર્વ ઉદયમા સમરહે નવ નિર્જરા. વાંચો વાંચી કાઢો. વાંચો. હા વાંચો. પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે હવે નિર્જરા પ્રવેશ કરે છે. અહીં તત્વોનું નૃત્ય છે. તેથી જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે, તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે. હવે સર્વ સ્વાંગને યથાર્થ જાણનાર જે સમ્યક જ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્ય દેવ મંગળ અર્થે પ્રથમ તેને જ નિર્મળ જ્ઞાન જ્યોતિને જ પ્રગટ કરે છે. શ્લોકાર્થ. પરમ સંવત રાગાદી આશ્રવોને રોકવાથી પોતાની કાર્યધુરાને ધારણ કરીને પોતાના કાર્યને બરાબર સંભાળીને સમસ્ત આગામી કર્મને અત્યંતપણે દૂરથી જ રોકતો ઊભો છે. અને જે પૂર્વે સંવર થયા પહેલા બંધાયેલું કર્મ છે તેને બાળવાને હવે નિર્જરા એટલે કે નિર્જરા રૂપી અગ્નિ ફેલાય છે કે જેથી જ્ઞાન જ્યોતિ નિરાવરણ થઈ થકી ફરીને રાગાદી ભાવો વડે મૂર્છિત થતી નથી, સદા અમૂર્છિત રહે છે. ઓકે ઓકે, પ્રવચન શરૂ કરું છું. ઓકે, ગાતા નથી ને? ગાતા છે? ભાવાર્થ હે ગાતા છે અચ્છા ને? બરોબર. ભાવાર્થ કરો. સંવર કર થયા ભાવાર્થ. પછી સંવર થયા પછી નવા કર્મ તો બંધાતા નથી. જે પૂર્વે બંધાયા હતા તે કર્મો જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદી રૂપે પરિણમતું નથી, સદા પ્રકાશ રૂપ જ રહે છે. હવે દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કહે છે. ઓકે ઓકે, ચાલો એક મિનિટ. let me start પ્રવચન. Oh boy. Okay. 268. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यां नमो लोये सौजायां नमो लोये सौत्रिकावती सावनम् ओंकारबिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमो मंगलम कुंकुमधारी विजेन्द्र सुमंगलम नमः सुमरिस्ताय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वमा विभाव नियुक्ता हमारे साथ संवरनो छेल्लो अधिकार 132 કળશ છે. હવે સંવર અધિકાર પૂર્ણ કરતા સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કામ કરે છે. ભેદ જ્ઞાન ઉચ્છલન કલનાદ શુદ્ધ તત્વોપલંભાત રાગ ગ્રામ પ્રલય કરણાદ કર્મણામ સંવરેણ વિભ્રત પોષમ પરમ અમલાન આલોકમ અમલાન એકમ
જ્ઞાનમ જ્ઞાને નિયતમ ઉદિતમ શાશ્વત ઉદ્યોતમ એતત. વેદ જ્ઞાન ઉચ્છલન કરનાર, વેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી શું કે છે? અનાદિકાળથી આત્મા જે અંતર અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાનનો પિંડ છે, એને અનાદિથી રાગથી એક પ્રમાણે માન્યો છે. ચાહે તો શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, એ રાગ છે તે આશ્રવ છે, એ દુઃખ છે. એ આત્માના આનંદ સ્વભાવને જ્ઞાનમાં રાગને એકત્વ માની મિથ્યાત સેવી દુઃખને પંથે દોરાઈ ગયો છે. અનાદિકાળથી દુઃખને પંથે છે. એ માને કે મને આ પૈસા છે ને આબરૂ છે ને કીર્તિ છે, શરીર જુવાન છે માટે અમે ક્યાંક સુખી છીએ, એ તદ્દન ભ્રમણા છે. એ દુઃખને પંથે છે. હા, પોતાનો આત્મા कैसे विभ्रतो છું. ભાઈને છે ચંદુભાઈને અનાદિકાળથી એને નિગોદા ભવના ભવથી તે નવમી વિવેકના ભવ અનંતા કર્યા, પણ એ બધા દુઃખના પંથે દોરાયેલો. શુભ ને અશુભ રાગ જે આશ્રવ છે, આકુરતા છે, દુઃખ છે, એને આત્માના સ્વભાવ સાથે એકત્વ માની અને દુઃખી થઈને મિથ્યા દ્રષ્ટિ થઈને સંસારમાં રજડા કરે છે. અબજોપતિ કરોડોપતિ હોય, શરીર જુવાન 20 વર્ષના 25-33 જુવાન અવસ્થા, અને 5-25 કરોડ રૂપિયા હોય, છોકરાઓ 5-50, છોકરાના છોકરા મોટો કુટુંબ હોય, ધંધો ચાલતો હોય, 5-5 લાખની પેદાશ, એ બધા દુઃખને પંથે છે. કેમ કે રાગ ને દ્વેષ ને રસ્તે છે, તે દુઃખ ને રસ્તે છે, એની એને ખબર નથી. એ અહીં કહે છે કે ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી અનાદિથી જે રાગ ને પુણ્યના પાપના ભાવ, એની સાથે જે અભેદ બુદ્ધિ એકત્વ બુદ્ધિ હતી, એ જેને ભેદ જ્ઞાનના અભ્યાસથી એ રાગ એ નહીં હું તો ચૈતન્ય સ્વરૂપ છું. જેની વાત છે ભાઈ. ભેદ જ્ઞાનના પ્રગટ કરવાના અભ્યાસથી એ રાગનો વિકલ્પ શુભ રાગ આદિ હો, દયાદાન વ્રત, એ પણ આશ્રવ છે, વિકાર છે, દુઃખ છે. એનાથી ભેદ જ્ઞાન ભીન પાડવાના અભ્યાસથી આ ધર્મ કરવાની ક્રિયા. બહારમાં તો આ માને આમ થયા હતા. આ તો ભેદ જ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ એમ છે ને. રાગના વિકલ્પથી ચાહે સો રાગ શુભ રાગ પંચમહાવૃતનો હો, પણ એ આશ્રવ અને દુઃખ છે. પ્રભુ આત્મા એનાથી ભિન્ન છે અંદર. એવું ભેદ જ્ઞાનના અભ્યાસ પ્રગટ કરવાથી
એ અનંત કાળમાં કોઈ બી ભેદ જ્ઞાન કર્યું નથી. માને ભલે જ્ઞાની અમે સુખી છીએ, 5-25 લાખ 2 લાખ કરોડ 10 કરોડ રૂપિયા હોય, જવાન શરીર 40 વર્ષના જવાન, લઠ જેવું ઇન્દ્રિયો પશુ, 3-4 લાડવા ખાતો હોય, 25 જતો હોય, પણ એ બધા દુઃખી છે બિચારા. એને આત્મા શું ચીજ છે એની ખબર નથી, અને આ દુઃખના પંથે છું એની એને ખબર નથી. અનાદિ કાળથી આ નિર્બુધના બૌદ્ધથી માંડી લીલફૂંક લસણ ડુંગળીના હવે ભેદ જ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ સંબર કરવો છે ને હવે. રાગનો કણ નાનામાં નાનો પણ હો, એનાથી મારી ચીજ અંદર ભિન્ન છે. એ રાગ ક્ષણિક કૃત્રિમ અને દુઃખરૂપ છે, ત્યારે હું ત્રિકાળ નિત્ય અને આનંદરૂપ છું. સમજાય છે કાંઈ? રાગ જે થાય છે એ કૃત્રિમ ક્ષણિક અને દુઃખરૂપ છે, ત્યારે પ્રભુ આત્મા અંદર છે એ અકૃત્રિમ અકરાયેલો નિત્ય અને આનંદરૂપ છે. મંજુબેન સંભળાય છે કે વોલ્યુમ વધારું? ના બરાબર સંભળાય છે. બરાબર છે. ઓકે, સારું. જરા ધીમું લાગે છે. કરું વધારે. હું બે વચ્ચે હા. જુદા પડવા હું હવે આઈપેડ માં જોઉં છું ને એટલે મને બરાબર હા. લાગે છે. ઓકે, ગુડ. કરું. હજી કરવું હોય તો ઘણું થશે. હા, થોડું કરો. ઓકે. ભેદ જ્ઞાનના અભ્યાસ કરવાથી, ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી, ફલાની ક્રિયા કરવાથી કેમ કઈ કહ્યું નથી. દયા પાડવાથી, વ્રત કરવાથી, તપસ્યા કરવાથી, એ જાણવું કરી છે ને એને કરી છે. વર્ષે તપ કર્યો છું, ખબર નથી. વર્ષે તપ કર્યો છું. અરે પણ આત્મા અંદર કોણ છે, અને આ રાગની પ્રવૃત્તિ એની ક્રિયા જે રાગ ઉભો થાય છે કોણ છે, બે વચ્ચેનું જ્ઞાન નથી. એ દુઃખી ને મિથ્યા દ્રષ્ટિ છે. એ ભેદ જ્ઞાન ને પ્રગટ કરવાના અભ્યાસથી એમ છે ને, ભેદ જ્ઞાન ઉથલન કલાક 3 શબ્દ છે. ભેદ જ્ઞાન ને પ્રગટ કરવાના અભ્યાસથી, કલનાથ એટલે એના અનુભવથી. જેની વાત છે ભાઈ, અનંત કાળથી રખડે છે. એમાં જુવાન 25-30-40 વર્ષની ઉંમર હોય, એમાં પૈસા 5-25 કરોડ મળ્યા હોય, અને સુંદર શરીર હોય, પાડા જેવું. ભાઈ તને ખબર નથી બાપુ, તું કોને આશરે માને છો સુખી એ તને ખબર નથી. એ બધાના આશરે તો રાગ અને દુઃખ છે. હવે જો તારે સુખને પંથે જવું હોય, દુઃખને પંથે અનાદિથી દોરાઈ રહેલો છે,
ભેદ જ્ઞાનને પ્રગટ કરવાના કલનાત અભ્યાસથી, આમ શબ્દ છે, ભેદ જ્ઞાનનો ઉથલન પ્રગટ કરવું, ઉથલન પ્રગટ કરવું, તેનો કલનાત, તેનો અભ્યાસ, અંતરમાં રાગથી ભીન પાડવાનો અભ્યાસ. આખરી વાત ચાલુ છે. વિતરાગ ઘણું અલૌકિક છે. એ શુદ્ધ તત્વનો ઉપલંબાત ભેદ જ્ઞાનના પ્રગટ કરવાના અભ્યાસથી શું થયું કે શુદ્ધ તત્વની પ્રાપ્તિ થઈ, શુદ્ધ તત્વની અનુભવ થયો. એટલે કે અનાદિથી પુણ્ય પાપ રાગ આદિનો જે અનુભવ હતો એનાથી ભીન પડીને આત્મતત્વનો અનુભવ થયો. ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ અતિન્દ્રિય અતિન્દ્રિય અનંત અનંત આનંદ અને અતિન્દ્રિય ગુણોનો પિંડ પ્રભુ ભગવત સ્વરૂપ પ્રભુ આત્મા પણ કેમ બે બીડી એક પીવાય ત્યાં એને જાણે આમાં તલબ ચડી જાય ને અંદરથી બસ. એક પાપડ ને હાર અથાણું ગયું એને ખાય ત્યાં એમ થઈ જગા. શું છે પ્રભુ, તું ક્યાં ગયો? કહે છે કે એક વાર તો કર, હવે અનંત વાર એ કર્યું. એક વાર એને રાગથી ભીન પાડવાનો અભ્યાસ તો કર, એનાથી તને શુદ્ધ આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ થશે. જે અભ્યાસ નથી, રાગનો પોતાનો માનવાનો અભ્યાસ છે, તેમાં દુઃખની પ્રાપ્તિ છે. અને એનાથી ભેદ પાડતા તને આત્માની પ્રાપ્તિ, આત્માનો અનુભવ થશે. આવી ધર્મની રીત. હવે નવરાજ ક્યાં છે શાંતિભાઈ? બે 5 લાખ 10 લાખ પેલા થતા હોય ને, છોકરાઓ કમાતા હોય ને, એમાં અરે પ્રભુ શું કરે તું? દુઃખને પંથે કહો છો પ્રભુ. એક વાર એનાથી ભેદ પાડવાના અભ્યાસના અનુભવથી તને આત્માની ઉપલબ્ધિના અનુભવ થશે. એક વાર કરતા જ પાદર થઈ જતો. અભ્યાસ કરે છે પેલો, પણ થાય છે તારે એક ક્ષણમાં થાય છે. ભાષા અભ્યાસ છે. શરૂઆતમાં તેમ થાય છે રાગ આદિ, જેમાં પરદિશા તરફની દશા રાગની, પુણ્યની, દયા, દાન, દ્વેષની, એને ફેરવીને પોતા તરફને વાળમુખ હું નહીં એવો અભ્યાસ કરતા તને આત્માની પ્રાપ્તિ થશે એમ કે છે. એમ આવ્યું ને, શુદ્ધ તત્વ ઉપલંબાત શુદ્ધ સ્વરૂપનો અનુભવ થશે. જે રાગ ને દ્વેષના દુઃખના પંથમાં તું દોરાઈ ગયો, ઝેરના પ્યાલા પીવે છે બાપા, અને તું રાજી થઈને રખડી રહ્યો છે. આત્મા સિવાયની બહારની ચીજોમાં ક્યાંય પણ તને વિશેષતા, અધિકતા, વિસ્મયતા લાગે, એ બધો દુઃખ ભાવ, મિથ્યાત ભાવ છે. એ મિથ્યાત ભાવથી ભેદ જ્ઞાનના અભ્યાસ કરવાથી એ હું નહીં, હું તો ચૈતન્ય સ્વરૂપ છું,
સચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાદ, અતિન્દ્રિય આનંદથી ભરેલો ભંડાર, અતિન્દ્રિય આનંદથી પૂર્ણ ભરેલો ભંડાર છું. આ તો પૈસા ખૂટી જાય ને, આ તો ખૂટે નહીં એટલી એવી લક્ષ્મી થઈ ગઈ. શુદ્ધ આત્મ તત્વનો ઉપલબ્ધ અનુભવ થઈને, શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી એટલે અનુભવથી ક્રમ મૂકે છે. રાગ ગ્રામ પ્રલય કરણાર્થ, રાગના સમૂહનો વિલય, રાગ દ્વેષ પુણ્ય પાપ બધું રાગમાં જાય છે. દયા દાન વ્રત ભક્તિ તપસ્યા વગેરે રમય રાગમાં જાય છે. એ રાગ ગ્રામ, રાગનો સમૂહ, એ બધા રાગના સમૂહમાં જાય છે. આવો ધર્મ હવે રાગના ગ્રામ, ગ્રામ એટલે સમૂહ, રાગનો સમૂહ છે બધો. વિકલ્પ જેટલા દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધ વિષય ભોગ વાસના, એ બધો રાગનો ગ્રામ સમૂહ છે. એ રાગનો ઢગલો છે. એનો પ્રલય કરનાર, એવા રાગ ગ્રામને પ્રલય કરનાર, પ્રલય નામ એનો નાશ કરવાથી છે ને, રાગના સમૂહનો વિલય કરવાથી. એની વાતો છે ભાઈ. રાગના સમૂહનો વિલય કરવાથી કર્મનામ સંગરેનો, કર્મનો સંગર થયો. એટલે રાગને અટકાયો અને સ્વભાવ સન્મુખમાં શુદ્ધતાની દશા પ્રગટ કરી. તેથી કર્મ અટક્યા. રાગનો સમૂહ જ્યાં અટક્યો એટલે કર્મ આવતા અટક્યા. વર્ષી તો કરે માટે કર્મ અટકી જાય ને, અપવાહ કરે કર્મ અટકી જાય ને, એમ નથી. એ બધી રાગની ક્રિયાઓ તો છે. એમાં પણ ધર્મમાં થાય છે, માને છે તે મિથ્યાત્વનું પોષક છે. જૂઠા સત્ય પ્રભુ એનાથી જૂઠાણના સેવન છે બધા. સચ્ચિદાનંદ પ્રભુ સત સ્વરૂપ આત્મા, અતિન્દ્રિય આનંદનો ભંડાર, એનાથી ઊંધી માનતા એ બધી અસત્ય આચરણ છે. સતનો અનાદર કરનારી છે. એને કે છે કે અટકાવતા કર્મના સમર્થ થયા. રાગનો સમૂહ અટક્યો અને આ સંબર દશા સમ્યક દર્શન એટલે આત્માનો અનુભવ થયો. એટલે રાગથી કર્મ જે આવતું એ અટકી ગયું. એની વાત બહુ આમાં કર્મનો સંગ્રહ થયો. અને કર્મનો સંગ્રહ થવાથી જ્ઞાને નિયતમ એતત જ્ઞાનમ ઉદિતમ, જ્ઞાનમાં નિશ્ચય થયેલું એવું આ જ્ઞાન. જ્ઞાન એટલે આત્મા. અતિન્દ્રિય આનંદનો નાદ પ્રભુ જ્ઞાન સ્વરૂપ, એમાં એકાગ્ર થવાથી છે જ્ઞાનમાં નિશ્ચળ થયેલું, પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિશ્ચળ થયેલું, રાગના સમૂહથી ખસી ગયેલું. તેથી તેને કર્મનું
આવરણ આવતું નથી. અને અહીં જ્ઞાનમાં ઠરતા જ્ઞાનમાં નિયત થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું. જ્ઞાતા દ્રષ્ટાપણાની દશા પ્રગટ થઈ. હા હા હા, આનું આમ ધર્મ. જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટાપણાનું દશા છે. જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું જ્ઞાન. જ્ઞાનમાં એટલે આત્મામાં નિશ્ચળ થયેલું જ્ઞાન. જે રાગમાં નિશ્ચળ થયેલું અજ્ઞાન જે હતું એ ટાળીને જ્ઞાનમાં જ્ઞાન થયેલું નિશ્ચય જ્ઞાન. આ જ્ઞાન ઉદય પામ્યું. એ સમ્યક જ્ઞાન પ્રગટ થયું. હું ચૈતન મૂર્તિ છું, જ્ઞાતા દ્રષ્ટા છું, એવું સમ્યક દર્શનમાં પ્રગટ થયું. હા હા હા, હું રાગ ને પુણ્ય દયાદાન ને વ્રત ને કામ કરું ભોગના ભાવ એ મારા હતા અને એમાં મને ઠીક હતું. એ અજ્ઞાન મિથ્યા ભ્રમણા. હા હા, એ ભ્રમણા ટાળીને આત્મામાં આનંદ છે. એ જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું. રાગથી ખસી ગયું, રાગના સમૂહથી ખસી ગયું અને જ્ઞાનના આનંદના સમૂહમાં ઠરી ગયું. હા 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 હા, આવી જાત હવે. એ જ્ઞાન ઉદય પામ્યું. વિભ્રત પરમ તોષમ. કેવું પામતું કે જ્ઞાન પરમ સંતોષ ને તોષમ છે ને, પરમ સંતોષ ને વિભ્રમ ધારણ કરતું. પરમ સંતોષ આનંદ ને પ્રણમતું, આનંદ રૂપે પ્રણમતું. જે દુઃખ રૂપે પરિણમન જે હતું વિકાર રાગના સમૂહમાં, એમાંથી ખસીને આત્મ સ્વભાવ સન્મુખ આવ્યો. એટલે તેને આત્માના આનંદનો સંતોષ વિભ્રમ ધાર્યો. આનંદને ધારી રાખ્યો. હવે આનંદનું પરિણમન થયું. હવે આ તો અધ્યાત્મ શ્લોક છે. એમાં સંવરનો છેલ્લો શ્લોક છે. અને જ્ઞાનની મહિમા, ભગવાન આત્મા જ્યાં જ્ઞાન સ્વરૂપ પ્રગટ થયું એની શું વાત કરવી કે છે, એની મહિમાની વાત કરે છે. અરે રજની એટલે અંતર્મુખ થયેલી પર્યાયની વાત છે. મળ્યા તારે અભ્યાસ કર્યા નહીં અને ટાણા મળ્યા નહીં ત્યાં રખડીને સાંભળવાનું. હવે તો પરિણામની આત્માની વાત છે. જ્ઞાન જ્ઞાનમાં નિશ્ચય થઈ ગયું ને. અરે મનુષ્યપણું પાયો પણ અનાર દેશમાં બોકડા ખાતા 5 મિનિટ પછી વાત. અનાર દેશમાં બોકડા સમજાણું, ગોટ ગેટ બચ્ચા હોય નાવા. રનિ કઈ કીધું? અને મંજુલા પૂછેલું. આપણે 5 મિનિટ પછી વાત કરીએ. હા હા, ઓકે. 24 મિનિટ થઈ ને. નાના બચ્ચા આમ સીધા કાચા થાય, કાચા કટકા. હવે એમાં આવા અવતાર મળે મનુષ્યના તોય શું. જૈન કુળમાં અવતાર થવો ને એમાં પછી સત્ય વાત કાને પડવી. એવી દુર્લભતાના કાળમાં દુર્લભ વસ્તુને પ્રાપ્ત કરી લે. પૈસા મેળવા એ દુર્લભ નથી કઈ એમ કે છે. 5 લાખ પેદા કર્યા છે, 10 લાખ પેદા કર્યા છે.
ભાઈ સુલભ છે કે શું કેટલું સુલભ છે એ વાત બીજી વાત છે કે પૈસો સુલભ છે એટલે એને પૂર્વનું પુણ્ય હોય તો મળે છે, અને આ તો પુરુષાર્થથી મળે છે. છે શબ્દ છે શાસ્ત્ર, 10 પ્રકારની ભાવના છે ને, 10 દુર્લભ. પૈસો મળવો સુલભ છે એટલે કે એમાં એનો કઈ પુરુષાર્થ કામ કરતો નથી. એ તો એના પૂર્વના પુણ્યના પરમાણુ પીડ્યા હોય તેવા સંયોગ દેખાય. આ દેખાય હો મળે, હું ધૂળ એને મળે, એની પાસે ક્યાં મળે છે? મમતા મળે છે ને. આને મોટું કારખાનું હતું બોલુભાઈ, મોટું 70 લાખનું, વેચી નાખ્યું, કાઢી નાખ્યું. હા, કારખાનામાં ગયા હતા ને રામજીભાઈ હતા બધા, હાર કરવા ગયા હતા કે નહીં, હાર કર્યો નહીં ત્યાં. હા રોકાણ, હા બધું જોયું હતું. અરે ભગવાન તારો માર્ગ કોઈ જુદી જાત છે બાપુ. આ બધી શમશાનની જાળું છે બધી બહારની. શમશાનમાં જેમ અગ્નિ ભબકારા મારે, હાડકા બળેલા હોય ને એ તાજા હોય તો અગ્નિ ચમક 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 થાય. એમ ભગવાન આત્મા સિવાય આ બધા મહાનના ભબકા છે બધા. પૈસા એ ભાઈ કેતા હતા નથી બોલું જૂના દીકરા છે ને પૂનમચંદ 5-6 કરોડ રૂપિયા. એક મને વાત કરતા બાપ બેઠા હતા કે બાપા એ પૈસાનો રસ્તા કેવો ક્યાં, એટલે કે પૈસા ક્યાં હતા ત્યાં. એને 30-40 હતા પેલા બાપાએ. બાપાને એમ કે પૈસાનો રસ રાખ્યો છે ક્યાં? એને કીધી હતા 12 કરોડ રૂપિયા 5 કરોડ ને. અમારે આ 5 કરોડ ના રસ રાખ્યા શહેરના. એ તો મજામાં. હા હા હા, આ તો વાત બીજી છે બાપુ જગત થી. દુનિયા ધર્મ ને નામે વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને ધર્મ માને છે, એ પણ અધર્મ છે. હા હા હા, આ તો એનાથી ભિન્ન પડેલું તત્વ પડ્યું છે આખું. એમાં જ્ઞાન કરીને જ્ઞાનમાં વિભ્રત પરમ તુષમ, વિભ્રત પરમ સંતોષ ને આનંદ ને પરમ આવતું, પરમ આનંદ ને ધારણ કરતું. જે અનાદિથી રાગ ને પુણ્ય ને ધારણ કરીને મારા માનીને મિથ્યાત્મા પડ્યો હતો, ભેદ જ્ઞાન કરીને અતિન્દ્રિય આનંદ ને ધારણ કરીને પડ્યો ત્યાં આવે. હા 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 હા, આવી વાત છે. અતિન્દ્રિય આનંદ નું પરિણમન કરી એને ધારી રાખ્યું. જો રાગ ને ધારી રાખ્યું, રાગ નું પરિણમન કરીને, યા આનંદ નું પરિણમન કરીને આનંદ ને ધારી રાખ્યું. આ તો 30 મિનિટ થઈ છે. ઓકે, હજી મને પૂછેલો સવાલ. બોલો બોલો તમે કઈ કહો તો. એટલે મેં કીધું આ અંતર્મુખ થયેલી પર્યાયની વાત છે ને એમ. એ આને જે નિશ્ચળ કીધું ને, નિશ્ચળ જ્ઞાનમાં નિશ્ચળ થયેલું, એટલે મને આ રીતે અંતર્મુખ થયેલી પર્યાયની પણ વાત કરી કહેવાય
અને અભેદથી કહીએ તો પરિણામી આત્માની વાત કરી કહેવાય. બે એક જ ને. હા, આમ તો એક જ અભેદથી કહીએ તો પરિણામી. હા, નહીં તો કાલે પરિણામ. અરુણજીએ કીધું હતું. કાલે અરુણજીએ કીધું હતું ને, હા, પરિણામી એ જ પરિણામી કીધું વાત ને, નથી. પરિણામી હા, આત્માની વાત કરી ને. રાઈટ. બીજો એક સવાલ છે આપણો વચ્ચે, આમાં લીલ ને ફૂગ ની બધી વાત આવી ને શરૂઆતમાં ગુરુદેવ કીધી ને, તો આપણે આ જે લીમડો છે, લીમડો એ તો આપણે રસોઈમાં વાપરીએ છીએ, તો લીમડો કેવી રીતે વપરાય? વપરાય નહીં. હા, એમાં જીવ પાંદડામાં આમાં આમ ભલે પાંદડા બહાર જમીનની ભલે બહાર છે, એમાં ગુરુદેવ બહુ કે આમાં આપણા મા બાપ પગ નીચે આવે ને તો એમ કે હા. આપણા એટલે એમાં જમ્સ વધારે હોય પાંદડામાં. એટલે તો લીમડો આપણે આપણે તો આપણે કઢીમાં આપણે આપણે કઢીમાં નાખીએ ને. તમને શ્વાસ ચડે છે? તમને શ્વાસ હાફ ચડે છે? હાફ થાય એટલે છે? આમ બોલીએ તો હાફ ચડે. એવું બોલતા દેખાય હોય છે. ને હા ક્યારેક વધારે હોય છે. અને હવે તો બોલવું નહીં, બોલશો નહીં, ઓછું. દેખાય હા છે. ઓછું 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 હા ભાઈ ઓછું. હા. બરાબર. અને પાછું પાછું તમે છે ને મોટેથી બોલો છો, હા બરાબર છે. એટલે વધારે. એટલે વધારે ચડે. હા તમે ગાઓ છો તો મોટેથી ગાઓ છો. બરાબર ના, છે. પણ એમાં બરાબર ગાય છે ત્યારે કઈ ઓલું નથી એવું થતું, એ તો અત્યારે ઓછું થાય શ્વાસ ચડતો એટલે એવું લાગે છે. લાગે છે એમને. હા હા, બરાબર છે. બરાબર. આપણે 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 બર્થડે કરવાના છીએ ને 31 મે, તો તે ફેમિલી બોલવાના છે, પણ આપણે એને છે ને ક્વેશ્ચન આન્સરમાં રાખશું. એટલે થોડું આપણે બોલીએ પછી થોડું બોલે એવી રીતે. એટલે આપણે પ્રશ્ન પૂછતા રહેવાના વચ્ચે વચ્ચે, એટલે એમને વચ્ચે વિસાવ મળતો જાય. ગેપ મળે. ના ના, ધીમે ધીમે ગેપ બોલજો પછી. હા, ધીમે ધીમે બોલે પણ વચ્ચે બાજુ થોડો ગેપ મળે ને વચ્ચે. હા, રાઈટ રાઈટ રાઈટ. કોઈ પ્રશ્ન પૂછ્યો હોય કંઈ પણ કે ભાઈ આનું શું હતું, આમનું શું હતું, મોટા ભાઈ ક્યાં હતા, આનું ક્યાં હતા, એમાં પૂછે ને વચ્ચે વચ્ચે. એટલે એ રીતે પછી રિસાવો મળે થોડો. અચ્છા. થોડો કોઈ તૈયારી કરી એટલે આપણે લીમડાના પાન ખવાય નહીં એવું થયું ને તો પછી હા ન ખવાય. હવે એમાં એવું નાખીએ છે તો એવું ખરું. કઢીમાં. હવે ના એ ગુરુદેવ ખાસ લીમડો, કહેતા. એ ગુરુદેવ જે લીમડો કહે છે તે કડવો લીમડો ની વાત કરે. આપણે ખાઈએ છીએ મીઠો લીમડો. પણ તમને હવે એ કેવો તો હોય તો ખરા જ ને, હોય જ. કડવો કે મીઠો. તો અપક્ષમાં આવે ને. હું ચેવડો કરું છું, અહીંયા ચેવડો એમાં હા અંકોની હા લીમડો અમે બહુ ભાવે. હા કે મને ચેવડામાં કે નાખીએ, વધારે કઢીમાં નાખીએ, દાળમાંય મને કે નાખીએ. વધારે નાખી વધારે હા કે વધારે નાખી લીમડો. એ ડ્રાય કરીને નાખો છો ને? ઓકે, ડ્રાય. વળે ને. વાહ. એટલે આપણે એ આપણે લીમડામાં તો લીમડો ફ્રાય કરીને, ડ્રાય કરીને ફ્રાય કરીને. ફ્રાય કરીને. પહેલા પણ ડ્રાય પછી કરી. મને કોઈ એમ કીધું આ જોસાબેનને પૂછેલું કે એમના ઘરેથી જ હું લીમડો લાવું છું, કારણ કે એમને લીમડાનું ઝાડ છે આખા પાર્ટમાં. તો કે એ આપણે લીમડો પહેલા લઈ લીધો હોય, પછી હા સમજો કે વાપરવું ને પહેલા 15 દિવસ પહેલા કે એમાં લઈ લેવાનો, પછી આપણે એને સૂકવી દેવાનો, એટલે કે કાં તો આપણે રાખવાનો ડબ્બામાં. પછી જેમ આપણે કેમ હળદર નહીં, આપણે શું કહેવાય, સૂંઠ છે સૂંઠ, હા તો સૂંઠ કે આપણે સૂંઠ ઓલો આદુ ન ખવાય પણ સૂંઠ ખવાય, રાઈટ. હા પેલી તપવી નાખીએ. એમાંથી જીવ જતા રહે, એટલે પછી આપણે આદુ ન ખાઈએ પણ સૂંઠ ખાઈએ. હા એવી રીતે લીમડાને આપણે લઈ લીધો હોય પહેલેથી ઝાડમાંથી, પછી એને રેફ્રિજરેટર મૂકી દીધું હોય કલાક 3 વીક 2 વીક 1 વીક જેવી, પછી એને વપરાય એમનું કેવું હતું. પણ હવે આપણું એટલે પોતાનું. પછી જીવડા હોય તો મરી જ ગયા હોય ને. હા, એટલે Yeah, આપણે right, આપણે જીવડા મારીએ છીએ પણ લઈને રેફ્રિજરેટરમાં મરે. આપણે ટૂંકમાં આપણે શું કહેવાય, સૂંઠ બનાવીએ છીએ હળદર આદુમાંથી. હા આદુ લઈ એટલે આજે સૂંઠ બને એ કેવી રીતે બનાવતા હશે? આદુને સૂકવીને હા આદુને સૂકવી નાખે, તડકામાં. આદુને તડકામાં સૂકવી. તો આપણે એવું કરીએ કે આ લીમડો લઈએ ઝાડ પરથી, પછી એને બહાર રાખીએ, બહાર રેફ્રિજરેટર વચ્ચે. હા, હા. પછી ધીમે ધીમે રાઈટ રાઈટ જતું અઠવાડિયા પછી જોઈએ. રાઈટ.
એટલે અમારે તો આમ તો તાજો તો કે એવો વાપરો, કારણ કે તો શાકવાળા આપે ત્યારે લઈ આવતા હોય એટલે અઠવાડિયું તો થઈ ગયું, પણ આમ તડકામાં બહાર સૂકવ્યો ના હોય, હવે એવું સૂકવી કાઢીએ. એ સૂકવી કાઢે તો જરા આપણું તો ઓછું પાપ લાગે. ઓકે, એ સવાલ હતો. આપણે ચાલો. ઓકે. જ્ઞાન એટલે આત્મા, એનો સંતોષ એટલે આનંદ. અહીં પરમતેન્દ્રિય આનંદને ધારણ કરતે કરે વિભ્રમનો અર્થ કહ્યો છે. જો આનું નામ ધર્મ. જેણે રાગના સમૂહને ભીન પાડી અને આનંદના સમૂહનો ભગવાન આત્મા, એમાં જેણે જ્ઞાનમાં જ્ઞાનની સ્થિરતા કરી, એને અતિન્દ્રિય આનંદને ધારી રાખ્યો, એને અતિન્દ્રિય આનંદના સ્વાદમાં પડ્યો છે. એનું નામ સંબર અને નિદ્રા છે. ચુમનભાઈ, દુનિયા ક્યાંય બેચારી પડી રખડતી, ક્યાંય માની ક્યાંય મના, ધર્મને નામે ક્યાંય મનાવ્યું, હેરાન હેરાન થઈ ગયા. સંસારને નામે તો રખડે છે. જ્ઞાન પરમ સંતોષ, પરમ આનંદ, જે રાગ અને પુન પાપના ભાવમાં પરમ દુઃખ હતું, અને એ દુઃખમાં મને સ્થિર પડે છે એમ હતું. અને એને દુઃખને ધારી રાખ્યું છું. એ ગુલાટ ખાય છે હવે ધર્મ. એ રાગ એ નહીં, હું તો આત્મા આનંદ સ્વરૂપ છું. એ અતિન્દ્રિય આનંદનો ગંજ છે. અહીં રાગનો સમૂહ હતો, રાગ ગ્રામ. ગ્રામ છે ને અભિયુગ, રાગ ગ્રામ પ્રલય કરનાર. રાગના સમૂહને નાશ કરી અનંત અનંત આનંદાદી સમૂહને પ્રગટ કરી. અમલ આલોકન, જેનો પ્રકાશ નિર્મળ છે. ભગવાન આત્મા રાગથી ભિન્ન પડીને આત્માનો અનુભવ કરે, એ અનુભવ નિર્મળ છે. એમાં રાગ ને દ્વેષનો કણ મળ મેળ નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ તો રાગ છે, મેલ છે, મળ છે, દોષ છે. અરે રે, ક્યાં જાવું એને. કે છે કે અંતરમાં અમરમ આલોકમ, નિર્મળ વસ્તુને આલોકે. રાગ આદિ લીધે મલિનતા હતી તે હવે નથી. અમરમ આલોકમ, નિર્મળ જ્ઞાન પ્રકાશ થયો. આલોક નિર્મળ પ્રકાશ. અમરાન, સૂક્ષ્મી જ્ઞાનમાં માફક કર્માયેલું નિર્મળ નથી. સૂક્ષ્મ જ્ઞાન છે તો કર્માઈ ગયેલું ઘડીકમાં રહે ને ઘડીકમાં કાંઈ ન રહે. આ તો અંદર ભગવાન આત્મા સમ્યક દર્શન પામ્યો, એને આત્માના સ્વભાવમાંથી પ્રગટ થયું જ્ઞાન. એ કર્માયેલું જ્ઞાન નથી, એ જ્ઞાન કર્માતું નથી. એ ખીલતું જ્ઞાન છે, એ વધતી ચડતી ડિગ્રી છે. બહારમાં કઈ એમ કે સરખી બધા હરખા હોય, ચડતી ડિગ્રી આપણે છે. અને આ ક્યાં આમ કરો કે વાતો કરે. અમારે એમ થયું હતું બધું.
ખુશાલભાઈના લગ્ન થયા પછી આમ મારી વાત આવી લગ્નની, વ્યસનગીરીથી હારા લાખોપતિ કરી. મેં ના પાડી, મારે બ્રહ્મચર્ય છે. એટલે કોક બોલ્યું કે રે ચડતી ડગરી તોડી નાખો તમે. વર્ષના મહા મહિનાની વાત છે. ચડતી ડગરી કે લાખોપતિની દીકરી આવે છે અને તમે ના પાડો છો કે નહીં હોય. હા, ચડતી ડિગ્રી તો આ છે. ચડતું જ્ઞાન ને ચડતી શાંતિ રાગતી ભીન પડીને વધતું જાય, એ ચડતી ડિગ્રી છે. હા હા, દુનિયામાં તેમ એક હવે દીકરો હાડે ઘરે પણ 2-5 કરોડ વાળા ઓહો 5-25 લાખ લઈને આવે. હું કેવું જાણી ધૂળ છે, મહાન છે, રાખ ને સાંભળ ને. હા હા હા, અમદાન છે. હા હા, કે છે કે વિકારના ભાવથી ભીન પડીને આત્મજ્ઞાન થયું, એ જ્ઞાન કરમાતું નથી હવે. હા, આચારની શૈલી જ કોઈ એવી છે. એ જ્ઞાન પ્રગટ્યું કેવળ જ્ઞાન લેવાનું જ્ઞાન. હા, બીજ ઉગી એક પૂનમ થવાની ને થવાની. બીજ ઉગી એક પૂનમ થાય જ. એમ જેને આત્મજ્ઞાન રાગથી બેન પડીને થયું, એ અમલાન જ્ઞાન છે, નહીં કરમાય. સૂક્ષ્મ જ્ઞાન કરમાઈ જાય છે. હા હા, છે તો આ સૂક્ષ્મ, પણ બીજી જાતનો આત્મા તરફનો. હા હા હા, ચાલતા માર્ગથી કઈક જાત બીજી છે. દુનિયાની તો ખબર છે ને બધી. હા, અમદાન કરમાતું નથી, નિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે. કેવળ જ્ઞાન ઉધી લીધું છે ને ભાઈ. ભેદ જ્ઞાન થયું, નિર્મળ જ્ઞાન થયું, એમાં સ્થિર થતા કેવળ જ્ઞાન થઈ ગયું. સરવાળો લેવો છે ને સંવરનો છેલ્લો. હા હા હા, એક જે એક છે, અને સૂક્ષ્મમાં તો ભેદ હતા. એ કેવળ જ્ઞાન એક સમયમાં અનંત આનંદને વેદતું કેવળ જ્ઞાન પ્રગટ્યું. અતિન્દ્રિય અનંત અતિન્દ્રિય આનંદ જે આત્માનો, અતિન્દ્રિય આનંદને વેદતું અનંત કેવળ જ્ઞાન પ્રગટ્યું. હા હા હા, એકો છે, એકરૂપ છે, એમાં ભેદ નથી. સૂક્ષ્મથી ભેદ હતા કે નથી, શાશ્વત ઉદ્યોતમ. હા હા હા, શું મંગળી કર્યું છે ને. એ અંદરમાં આત્મા શાશ્વત છે જેમ, તેમ એનું જ્યાં જ્ઞાન થયું, રાગથી ભીન પડીને ભાન સમ્યક દર્શન જ્ઞાન થયું, એથી એને સમ્યક દર્શન જ્ઞાન વધીને કેવળ જ્ઞાન થવાનું, એ શાશ્વત રહેવાનું. એ કેવળ જ્ઞાન થયું એ થયું, એમ એને અનંતકાળ રહેવાનું. હા હા હા, અહીં તો 5-25 કરોડ આવે, બીજે વર્ષ 2 વર્ષ ત્યાં ધૂળ ને બેખરી થઈ જાય. બિહારમાં કીધું ને ધરતીકંપ, કરોડપતિ માણસ બહાર ફરવા ગયેલો, કરોડપતિ ફરવા ગયેલો, પોતે પાસે 7-8 હજાર કઈક છે ચાંદીનો કે ઘડિયાળ. જ્યાં આવ્યો ત્યાં કુટુંબ ને મકાન ને બધું ગામ પ્રલય નાશ. ફરવા ગયેલો બહાર ત્યાં, હા હા હા, એક ક્ષણમાં ખલાસ થઈ ગયો. એ પાછો આવ્યો
અહીં જામનગર એ વિનય ભારત છે ત્યાં બધાને પગે લાગે. હે હા બધાને પગે લાગે. એમાં બધા આવ્યો તો ભાષણ કરતો ભાષણ જ્યાં કર્યું ભાષણ કરતો મરી ગયો. એમાં આ સંસાર ઘડીકમાં ક્યાંય ક્ષણમાં ગરીબ બનાવ્યો ને ક્ષણમાં પાછા અહીંયા ત્યાં દે છૂટી ગયો. ભાષણ કરતો તો લોકોને પૈસા આપેલા પેલા કઈ એટલે એને શેઠી આવ્યા શેઠી. હા પણ એ તો કોક ને થાય એમ માને અમારે છે ને કઈ. હા અમારે ક્યાં નિરોગ શરીર છે, ખાઈ પી લાડવા બે ત્રણ ના ઉડાવીએ છીએ, પત્ર વેલ્યા અંદર ખાઈએ છીએ. ઓટકારે બેઠું તો નુકવે બે ત્રણ લાગનેલા છે. ધૂળે નથી મરી ગયો સાંભળને. આત્મા આનંદના નાથને પ્રભુ તે મારી નાખ્યો. તે પરમાં સુખ માનીને આત્મામાં સુખ છે તેને તે મારી નાખ્યો. જીવતી જૂત ભગવાન આનંદ નો નાથ છે ને. એ જીવતી જૂત નો અનાદર કરીને મરી ગયેલા મળદા પુણ્ય પાપ ને રાગ ને દ્વેષ મળદા છે એને જીવતા માનીને સુખી માનીને બેઠો છો. આવું છે દુનિયાથી ઊંધું છે ભાઈ. ₹50 કરોડ ચિમનભાઈ અમારા સાથે બનાવે. રનિંગ કે છે. મારો ફોન આવેલો. ઓકે 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 પતિ 50 કરોડ વિષ્ણુ છે, બહેરા બધા જૈન છે. ત્યાં પ્રેમ બચારા આવ્યા હતા, ગયા હતા ને અહીંયા આવ્યા હતા તો નાળિયેર મૂક્યું. 1000 રૂપિયા મૂક્યા નાળિયેર. ઘરે ગયા તે 1000 રૂપિયા મૂક્યા, 1500 મૂક્યા. ઘરે 1500 રૂપિયા મૂક્યા. તો પૈસા ધૂળમાં હું ગણતો હતો. કોનો એમ? હા પણ તો નાશવાનમાં બાબુ ક્યારે શું થશે? આ તો કે છે શાશ્વત જ્ઞાન પડ્યું. રાગથી ભિન્ન પડી સમ્યક દર્શન પ્રગટ કર્યું, સંવર્ગ પ્રગટ કર્યો, કર્મ એટલું અટકાવી દીધું, પછી સ્વરૂપમાં ઠરતા કેવળ જ્ઞાન થયું. એ શાશ્વત કેવળ જ્ઞાન દેશે. એમને પ્રગટ્યું ત્યારથી અનંત કાળ, અનંત અનંત જેનો અંત નહીં. શાશ્વત ઉદ્યોતમ, જેનો ઉદ્યોગ શાશ્વત છે, જેનો પ્રકાશ અવિનશ્વર છે. ઓહો શ્લોક ભારે મંગળી. દુનિયાની સામે મૂક્યું છે બધું. દુનિયા મોટા ચક્રવર્તીના રાજ પીડ્યા મરી નરકે, આત્મી નરકે ગયો બ્રહ્મદત્ત. 96,000 તો ઈસ્ત્રી, 96 કરોડ પાયદો, 16,000 દેવ સેવા કરે. એને હીરાના ટોલિયા પલંગ, હીરાના પલંગ મેં સૂતો 16,000 દેવ સેવા કરતો. મરીને હાથમી નરકે ગયો. અત્યારે નરકમાંથી હાથમી નરકે. બાપુ એ નરકના દુઃખ એ ક્ષણના ભાઈ. દેખનારાને રુદનમાં આવે એવા દુઃખો છે ભાઈ. તે એવા અનંત વાર દુઃખ સહન કર્યા. બાપુ તને હરખ શેનો આવે છે? બહારના હરખ શેના તને આવે છે? બહારની ચીજમાં તારા કરતા અધિકપણું વિશેષપણું કેમ ભાષિત થાય?
તું મહાધિક ભગવાન સૌંદર અને એનું જ્ઞાન ને ભાન થતા કેવળ જ્ઞાન થઈને પછી શાશ્વત રહે અનંત અનંત કાળ આદિ વિજ્ઞાનો કાળ અંત. બહુ મંગળ કર્યું હે. ઠીક. આ રીતે સંવર રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો એટલે સંવર પૂરો થઈ ગયો. કેવું ધ્યાન થઈ ગયું? હવે સંવર કરવો રહ્યો નહીં, સંવર નીકળી ગયો. ભાવાર્થ રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો. સંવર એટલે ધર્મની દશા, રાગ વિનાની નિર્મળ 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 ભેદ જ્ઞાન દશા. એવો જે સંવર આનંદની શાંતિના વેદન સહિત જે સંવર પ્રગટ થયો એ સ્વાંગ પૂરો થઈ ગયો. એ સ્વાંગ આવ્યો તો તેને જ્ઞાને જાણી લીધો. તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો એટલે સંવર પૂરો થઈ ગયો, કેવળ જ્ઞાન થઈ ગયું. हिंदी भेद विज्ञान कला प्रगटे तब शुद्ध स्वभाव लहे अपना ही राग द्वेष विमोह सब ही गली जाए इमें दुष्ट कर्म लुकाई उज्ज्वल ज्ञान प्रकाश करे बहु तूष धरे उन्हें धारण कर्म कह दो ना. तूष धरे परमात्मा माही यो मुनिराज भली विधि सारद केवल पाए सुखी शिव जाई. भेद विज्ञान कला प्रगटे. રાગના કણથી શરીર વાણીતા તો માટી ને ધૂળ જડ છે, એ તો માનને રાખવું થવાની આની તો. પણ અંદર રાગ પુનપાપના ભાવ એનાથી ભેદ જ્ઞાન કરતા જે સમ્યક દર્શનને સંવર થાય તબ શુદ્ધ સ્વભાવ લય અપનાય ત્યારે શુદ્ધ સ્વભાવ પોતાનો પ્રાપ્ત કરે. જે રાગને પ્રાપ્ત કરતો પુનપાપને અનાદિથી એનાથી ભિન્ન પડીને દુનિયાથી ઊંધું છે બધું. भेद विज्ञान कला प्रगटे तब શુદ્ધ સ્વભાવ લહે અપના ही પોતાનો શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ કરે. રાગ દ્વેષ વિમોહ સબ ही ગળી જાય. રાગ દ્વેષ ને વિમોહ મિથ્યા સબ ही ગળી જાય, નાશ થઈ જાય. એમાં દુષ્ટ કર્મ રૂકાય, દુષ્ટ કર્મ રૂક જાય. સંવર આવતા આત્માની સ્થિરતા થતા કર્મ રૂક જાય. ઉજ્જવળ જ્ઞાન પ્રકાશ કરે. અંતરનું ચૈતન્ય જોડ જ્યોતિ ચૈતનના પ્રકાશની મૂર્તિ કેવળ જ્ઞાનનો કંદ પ્રભુ એ પર્યાયમાં ઉજ્જવળ જ્ઞાન પ્રકાશ કરે. બહુ તોષ ધરે, ઘણો આનંદ ધારણ કરે. ઘણો આનંદ રૂપે પરણમે, અતિન્દ્રિય આનંદ રૂપે જ્ઞાન પરણમે. સંવર થતા તેના ફળમાં અતિન્દ્રિય આનંદ રૂપે પરણમે. પુનપાપના આશ્રમના ફળમાં દુઃખી થાય. બહારના સંયોગ મળે એમાં રાજી થાય, દુઃખી થાય. પરમાત્મા ઉજ્જવળ જ્ઞાન પ્રકાશ કરે. બહુ તોષ આનંદ ને પરમે આનંદ ધારે. પરમાત્મા આત્મા એમાં આનંદ ને ધારે.
એમાં આનંદનું પરિણમન કરે. એમાં ને એમાં જે ઊંધો પીડ્યો રાગ દ્વેષ ને દુઃખનું પરિણમન કરતો, એ હવળો પીડ્યો એ આત્મામાં આનંદનો સંતોષને ધારણ કરે. યો મુનિરાજ, મુનિ મુખ્ય મુનિની વાત છે ને એમનામાં. ભલી વિધિ ધારત, આ ભલી આ રીતિને ધારત, જે કીધી તે સંબંધિત ધારત, કેવળ પાય સુખી જીવ જાય. કેવળ જ્ઞાન પામીને શિવ સુખી શિવ થાય. શિવ જાય એટલે મોક્ષ થાય. આમ શ્રી સમયસારની શ્રીમદ ભગવત કુનકુંદાચાર્ય પ્રણીત શ્રી સમયસાર પરમાગમની શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય દેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકા, આત્મા પ્રસિદ્ધિ. આ ટીકાનું નામ આત્મખ્યાતિ, આત્માની પ્રસિદ્ધિ થાય છે. જે અનાદિથી રાગ ને વિકારની પ્રસિદ્ધિ હતી એનો નાશ કરીને આત્માની પ્રસિદ્ધિ થાય છે. આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, શાંત સ્વરૂપ, વિતરાગ મૂર્તિ પ્રભુ છે. એની પ્રસિદ્ધિ થાય છે. એનું નામ ધર્મ કહેવાય છે. આવું સાંભળવા મળે નહીં ત્યાં બિચારા શું કરી દીધા. એમને બહારમાં કઈક હરખાઈ ભાવે, સંતોષાઈ જાય ને એ અમે સુખી છીએ. કહ્યું શું એમ કરીએ તો નાનાભાઈના હગા હતા, ચૂડગર હતા. અમારા હગા સુખી છે કે કરોડપતિ નાનાભાઈ રાજકોટ જસાણી એના વેવાઈ આવ્યો તો આવે ને બધા. હવે તો ઘણી વાર અમારો વેવાઈ સુખી છે. કે સુખીની વ્યાખ્યા શું? સુખીની વ્યાખ્યા શું? આ પૈસા ધૂળ મળે કરોડપતિ એ સુખી? ગાંડા તે ગાંડા, પાગલ દુનિયા પાગલ આખી છે. પૈસા વાળાને સુખી માને. પાગલ છે, મૂર્ખાઈ છે મોટી. આ તો આત્મામાં માંથી આનંદ આવ્યો કે છે. ધર્મ કરતા રાગથી ભિન્ન પડતા, વિકલ્પથી ભિન્ન પડતા, નિર્વિકલ્પ આનંદનો અનુભવ આવતા પૂર્ણ આનંદ પ્રગટ્યો. એ શાશ્વત રહેવાનો. એ અધિકાર પૂરો થયો. હવે નિદ્રા, સંવર પછી નિદ્રા. આ લોકો તો એમ કરે અપા કર્યો ના બોલભાઈ કર્યો તો વર્ષી તો એટલે તપ કર્યો નિદ્રા થઈ છે કે કેમ નિદ્રા હાટું. હા એટલે નિદ્રા તેથી અપા કર્યા છે એમ કે. સંવર એટલે શુદ્ધિની ઉત્પત્તિ, આશ્રવ એટલે અશુદ્ધિનો ઉત્પત્ત ભાવ, સંવર એટલે નિર્મળ શુદ્ધિની ઉત્પત્તિ અને નિદ્રા એટલે શુદ્ધિની ઉત્પત્તિની વૃદ્ધિ. સમજાણું કાંઈ? નિદ્રા એટલે શું? નિદ્રાના 3 પ્રકાર છે. એક તો આત્માની શુદ્ધિ થઈ હોય સંવર, એની વૃદ્ધિ થાય શુદ્ધમાં, શુદ્ધિની વૃદ્ધિ થાય એ નિદ્રા. એક અશુદ્ધતા ટળે એ પણ એને નિદ્રા કહેવાય. અને એક કર્મ ગળે એને નિદ્રા કહેવાય. ખરી નિદ્રા તો શુદ્ધિની વૃદ્ધિ તે છે. સંવર પૂર્વક નિદ્રા એમ વ્યાખ્યા થાય. સંવર પૂર્વક નિદ્રા. સંવર ન હોય ત્યાં નિદ્રા હોય નહીં. જે સંવર જ પ્રગટ્યો નથી, ભેદ જ્ઞાન નથી,
ત્યાં નિદ્રા ફિદ્રા કેવી રસ છોડ્યો છે ને ફલાણું ખાવાનું છોડ્યું અપ્પા કર્યા છે 12 મહિનાના વર્ષી તપ કર્યા છે નિદ્રા થઈ બધા દત્તીન છે અહીં તો સંબર પેલો હોય એની શુદ્ધિની વૃદ્ધિ થાય તેને નિદ્રા કે છે નિજરા નિર્વિશેષે જરવું કર્મનું જરવું અશુદ્ધતાનું જરવું અને શુદ્ધતાનું વધવું એ ત્રણેયને નિદ્રા કહે છે રાગાદિકના રોધથી નવો બંધ હણી સંત પૂર્વ ઉદયમાં સમરહે નમો નિર્જરાવંત રાગ દ્વેષના પરિણામના રોકવાથી રોધ એટલે રોકવાથી અટકાવવાથી નયો બંધ હણી સંત નવો બંધને હણી નાખતા એક તો પહેલા રાગાદિના રોગથી એટલે નવું કર્મ આવતું નથી અને જૂના કર્મ જે નવો બંધ હણી સંત જે બંધ હતો તેને હણી નાખે છે પૂર્વ ઉદયમાં સમરહે એને પૂર્વનો ઉદય આવે જરી એમાં ક્ષમતા રાખે નમો નિજરાવંત એ નિજરાવંતને નમસ્કાર કરું છું કે જેને નવો બંધ હણી નવો બંધ હણી નાખ્યા નવો બંધ અર્થ થતો નથી રાગ આદિના રૂપથી નવો બંધ થતો નથી અને પૂર્વમાં ઉદયમાં આવે સમરે છે પ્રથમ ટીકાકાર આચાર મહારાજ કહે છે હવે નિદ્રા પ્રવેશ કરે છે જેમ નાટકમાં જેમ વેશ પ્રવેશ કરે છે ને એમાં એ સોંગ લીધો છે આ નાટકની અપેક્ષા લીધીમાં સંબરનો શ્વેત વેશ પૂરો થયો નિદ્રાનો વેશ આવે છે નિદ્રાનો પ્રવેશ કરે છે અહીં તત્વનું નૃત્ય છે તત્વ નાચે છે આત્મા જ્ઞાનાનંદ તત્વ છે એ નાચે છે એટલે પરિણમે છે આત્મ તત્વ જે છે એ પુનપાપ રહિત થઈને નાચે છે એટલે શુદ્ધપણે પ્રણમે છે તત્વનું નૃત્ય છે તેથી જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે એમાં નિદ્રા સ્વાંગ ધારણ આવે રંગભૂમિમાં નિદ્રાનો સ્વાંગ પ્રવેશ કરે છે અખાડાની જેમ રંગભૂમિ સ્થાપી છે નાટક સમયસર નાટક કરવાનું હવે સરળ સ્વાંગ યથાર્થ જાણનારું બધા સ્વાંગ ને યથાર્થ જાણનારું મોક્ષ પણ સ્વાંગ છે નિદ્રા પણ સ્વાંગ છે સ્મર પણ સ્વાંગ છે વેશ છે એને જાણનારું જે સમ્યક જ્ઞાન છે તેને મંગળરૂપ જાણી તેને મંગળરૂપ તે છે મંગળ પ્રવેશ કરે સમ્યક જ્ઞાન રૂપે કરવું જાણીને આચારથી મંગળ અર્થે પ્રથમ તેને નિર્મળ જ્ઞાન જ્યોતિને પ્રગટ કરે છે જે નિર્જરાને પણ જાણનારું જ્ઞાન છે સંવરને જાણનારું છે જાણનારું એવો જે ભગવાન આત્મા એ પ્રગટ થાય છે એમાં પ્રથમ જ્ઞાન જ્યોતિને પ્રગટ કરે છે વિશેષ કે છે
જો આટલા છેલ્લા અડધી કલાકમાં 2-3 સવાલ હા. છે. એક તો એક મિનિટ નમો લોહી એક મિનિટ બંધ કરો નમો લોહી સૌદામ ઓકે લોક ઓન ઓકે એટલે આપણે કોઈ કહેતું હતું ને એ પ્રમાણે કે ગુરુદેવ શું કરે છે કે પેલા વ્યવહાર એટલે વ્યવહાર કે પછી નિશ્ચય કે પછી વ્યવહાર કે પછી નિશ્ચય કે પછી વ્યવહાર કે નિશ્ચય કે હવે દાખલા આવે ને કે 40 વર્ષની ઉંમર હોય ને પૈસા ખૂબ હોય એ બધી વ્યવહારની હમ. વાત કરી પછી વચ્ચે નિશ્ચયની વાત મૂકી દે પછી પાછી વ્યવહારની વાત કરે એટલે વી કેન સી ઇન ધ પ્રવચન રાઈટ વ્યવહાર આવે પછી નિશ્ચય આવે પછી પાછું વ્યવહાર આવે એટલે એમની શૈલી એ રીતે કહેતા હતા ને બધા. હવે આજે દેવ 16,000 દેવ સેવા કરે એમાં શું કરે સેવામાં આજે ચક્રવર્તીની બધી વાત આવે ને એમાં કે શું એટલે કેવી આપણે કોઈને સમજાવું તો શું સમજાવવાનું અંકુર હોય ને અંકુરને કહેવાનું હોય કે ભાઈ આવી રીતે હોય તો એ શું કરતા હશે એમે બધું સુખ સગવડતા આપે, બીજું તો શું. પણ એને 16,000 દેવ હે 16,000 દેવ 16,000 દેવ તે હવે વાતમાં આવે છે, બીજું તો આપણે શું ખબર પડે. રાઈટ એવું પાછું એનું ક્યાંય વર્ણન નથી આવતું કે શું સેવા આપે, એવું નથી આવતું. બધી રીતે એનું એટલે આપણે કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવવાનો નરેન્દ્ર મોદી તો પેલા માણસ હોય એના કેટલા હોય એમાં પણ એના આપણે રસોયા ને એની રસોઈ ને એ બધું કેટલું હોય એટલે એ બધું કઈક એવું કેટલું હશે ને કપડામાં એટલું હશે રત્નો ટાંકેલા ને. ઓકે કોઈનો ખાસ આવવા નથી ઓકે એ મારે પૂછવાનું છે પાપાનું બંધી પુણ્ય પુણ્યનું બંધી પાપ પુણ્યનું બંધી પુણ્ય અને પાપાનું બંધી પાપ એ મારે ઇષ્ટોપદેશના પેપરમાં આવ્યું છે નથી પડતી મને ઓકે એમાં મંજુબેન કેટલા આવ્યા છે સમજાવો. પાપાની બંધી અને પુણ્યનું બંધી અને બંનેમાં પાપ હા. અને પુણ્ય એમ એટલે એવું છે જે- કે જે- પુણ્યથી તમને લક્ષ્મી મળે છે પછી પાછી તમે પૈસા કમાવાનો વિચાર કરો છો તો એને શું કહેવાય? જે આપણે હજુ ધર્મમાં પાપનો પ્રેરે એ પુણ્યનું બંધ ખબર હમ બોલે જે આપણને પાપમાં પ્રેરે એ પાપાનું બંધી અને પુણ્યમાં પ્રેરે તે પુણ્યનું બંધી જે પાપ અને જે પુણ્ય જેના એના ફળમાં આપણે પાપમાં જઈએ એ પાપ સાથે અનુબંધ કરાવે હમ એટલે પુણ્ય કરીએ એ પુણ્યનું બંધી અનુબંધ એટલે સંબંધ હમ એટલે એમ થતું હશે બરાબર ને જે પુણ્યના ફળમાં આપણે બધું મળ્યું અત્યારે પછી આપણે એમાં રંગમાં જ રોકાઈ ગયા તે તો એ પાપાનું પાપાનું હા અને એને બદલે આપણે ધર્મ કર્યો ધર્મમાં એવું જોડી તો એ પુણ્યનું બંધી એટલે પછી પુણ્ય હોય કે પાપ હોય એના સંબંધમાં એટલે ઉદયમાં એવું હોય ત્યારે હાઉ વી બિહેવ જે મળે છે એ કર્મને આધારે મળે છે, પાપ કે હા પુણ્ય. બરાબર છે. પછી આપણે જો પાપમાં પ્રેરાઈએ તો પાપાનું બંધી પાપ થાય ને પુણ્યનું કામ કરીએ તો પુણ્ય નો બંધ થાય. એમ મળે છે એ કર્મ સાપેક્ષ છે ને કરવું એ આપણા કાર્ય પ્રમાણે છે, આપણી ભાવના પ્રમાણે એવું થાય. ક્યાંક લખો છે આમાં કે દ્રવ્ય કયું છે દ્રવ્ય સંગ્રહ કયું છે ના ઇષ્ટોપદેશના પેપર છે ને કઈ એમાં ગાથા ગુરુદેવના પ્રવચન પરથી છે ઇષ્ટોપદેશના પેપર. ગુરુદેવના પ્રવચનમાં તો એક જ લીટી એમ અડધી લીટી નથી આવતી એટલે એમ કે પુણ્યથી લક્ષ્મી કમાય છે પણ પછી એને મદ હોય છે અભિમાન હોય છે તો પછી એ પાપાનું બંધી પુણ્ય જ થાય. Right. અમારે ક્વેશ્ચનમાં એવું છે કે તમને પુણ્યથી લક્ષ્મી મળી હોય અને પછી એનાથી તમે વધારે પાછું લક્ષ્મી મેળવવાનો પ્રયત્ન કરો તો એ શું ગણાઈ શકાય? પુણ્યનું બંધી પાપ. પુણ્યનું બંધી પાપ કેવું છે? પાપાનું બંધી પુણ્યના ઉદયથી તમને મળી છે અને એટલે પછી પુણ્યનું એનાથી બંધ. પાછી તમે કમાવાનો વિચાર કરો છો તો પછી એટલે પાપાનું બંધી કમાવાનું પુણ્ય ના થાય? તમને કારણ પુણ્યથી કે લક્ષ્મી એમાં એવું મળ્યું આવે છે કે ધન કમાવું એ ધનનું ઉપાર્જન કરવું ને એ પાપનો જ પેલો છે, પુણ્યનો ભાવ જ નથી, પાપનો જ ભાવ છે. ગુરુદેવના પ્રવચનમાં આવે છે. બરાબર બરાબર છે વેપાર એ પાપ છે હા
હા, તો એને એને વેપારમાં ગયા હોય તો પાપાનું બંધી. હા, એટલે આપણે પુણ્યથી મળેલી લક્ષ્મીને બીજી એનાથી બીજું લક્ષ્મી એ કરવા ઉપાર્જન કરવા માંગીએ પછી પાપાનું બંધી પુણ્ય થાય ને, કારણ કે એવું પાપાનું આપ્યું છે કે પુણ્યથી લક્ષ્મી પુણ્ય- તમે મેળવી છે. પુણ્યનું બંધી પાપ. લક્ષ્મી તો તમને પુણ્યથી મળી ને, લક્ષ્મી મળી પુણ્યથી. પણ એનાથી એટલે પાપ પુણ્યનું કરવાના એટલે અનુબંધ પાપનો થયો એમ હવે ના હવે ગણાય? પાપ કરે છે એનું ફળ પાપ છે, પણ મળી તો પુણ્યથી ને. એટલે જે મળે એ પાછળ આવે. ના ના ના, મૂળ તો મળે I mean, એ તો go ahead. અત્યારે તને કરોડ રૂપિયા મળે હા તો પુણ્યથી જ મળે ને. હા પછી તું રંગરાગમાં વાપર તો તું પાપ કરે છે, તો પુણ્યનું બંધી પાપ. ના 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 ના, હું ઊંધું સમજુ છું, પાપાનું બંધી પુણ્ય. પાપાનું બંધી પુણ્ય. એ કેમ? પુણ્યથી તમને પાપ કરે ને. આપણે પુણ્યની વાત કરીએ છીએ તો પુણ્યથી પૈસા મેળવ્યા એટલે પુણ્ય તો છે જ, પણ એ પાપાનું બંધમાં લઈ ગયા એટલે પાપાનું બંધી પુણ્ય. જે પૈસાથી આપણે તો એટલે પુણ્યની એટ પુણ્યના પ્રેઝન્ટ પાપાની જેમાં વાત કરીએ. વાપરીએ છીએ એ વસ્તુ પહેલા પાપમાં હા, વાપરીએ એટલે પાપાનું એટલે આપણે બંધી. પુણ્યની વાત કરીએ. હવે સવાલ એ છે કે એવું કયું પાપ હોય કે જે પુણ્યનું બંધી હોય? એવું કરવું પડશે ને, એવો દાખલો ગોતવો પડશે આઈ ને. થિંક એમાં 3 ઓપ્શન છે, પાપાનું પેલું નહીં હોય કદાચ. ના ના, હશે. હોય જો પૂછ્યું છે કે નહીં એમાં તો મોટે નહીં તો ભાગે પુણ્યનું બંધી પાપ એટલે એમાં એવું કઈ એવું નહીં હોય. મને લાગે 3 ઓપ્શન છે કદાચ. ચોથો આ નથી તમે જે બોલ્યા ને એ. એટલે પાપાનું બંધી પુણ્ય તો હોય, પણ પાપાનું બંધી પાપ તો હોય. હા, એવું પાપાનું પાપ કરો બંધી તો પાપ હોય, પુણ્ય થાય. એટલે પુણ્યનું બંધી પાપ ના હોય, એવું થયું ને? હવે રંજનબેન છે તું બરોબર. મમ્મી પૂછે છે કઈ ગાથાની વાત કરે છે, તું જરા બરાબર રેફરન્સ લઈને આવજે. ગાથા હું તને આમાં કહી છે ને દઈશ, 17-18 કેવી છે. 17-18 17-18 કદાચ ગો ટુ 17-18. જૈન સિદ્ધાંત જૈન સિદ્ધાંત પ્રવેશિકા જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા પ્રવેશાની એને આટલી જાડી બુક છે. એમાં પુણ્ય પાપની વાત આવશે, એમાં આ હોઈ શકે છે. પુણ્યનું જાડી બંધી પુણ્ય તો આવે જ ને. આપણા કર્મમાં પુણ્યથી ભલે પૈસો મળે, પણ એ પૈસો તમે દાન આદિ કરો જે તમારા ભાવનાથી કે તો એ શુભ ભાવ થાય, તો શુભ ભાવ દાન આદિ થી તો પુણ્ય વાળી બંધાય, એટલે એ રીતે પુણ્યનું બંધી પુણ્ય થાય. અને બરાબર. પુણ્યનું બંધી પાપમાં એક તો પૈસા મળે અને એ પૈસાનો પરિગ્રહ એ પણ પાપ છે. અને પછી એનું જે આપણે ઉલટી રીતે વાપરીએ મોજ સગામાં 5 ઇન્દ્રિયના વિષયમાં તો એ બી પાપ છે. એટલે જે આપણે કીધું કે પુણ્યની બંધી પાપ અને પુણ્યનું બંધી પુણ્ય, એ બે વાત કરી મેં. તો હું કઉ છું એવું રંજન, પુણ્યનું બંધી પાપમાં શું આવે? કાવ દ્રષ્ટાંત. પુણ્યનું બંધી પાપમાં પુણ્યથી જે પૈસો કમાયો તો એ પૈસાનો એક તો પરિગ્રહ ઈ પણ પાપ છે, અને એનો ગેરઉપયોગ, એનું બધું દારૂ પીવામાં કે ઇન્દ્રિયોની પૂર્તિ કરવામાં, તો એ બધું પાપ છે. અને પુણ્ય કેવું? તો પછી પુણ્યનું બંધી અને પાપ કેવું? પુણ્ય ઈ કે તમે મંદિર કે દેરાસર કે બધું, અને ઈ પણ તમારું ભાવ એવો જ હોય કે ઈ પૈસો મારો નથી, અને એ રીતે એના પરથી તમારો રાગ ઉતરી ગયો હોય ને તમે દાન કરો તો ઈ પુણ્યનું કામ છે. એટલે હું પાપથી પુણ્ય કરું, પાપથી પૈસા ભેગા કરું અને એને પુણ્યના કામમાં વાપરું તો એ હા, તો ના એટલે પાપથી પૈસા ભેગા કર્યા હોય, પુણ્યથી પૈસા ભેગા કર્યા હોય ને એમાંથી તમે પાપ કરો, પણ પાપથી પૈસા ભેગા કર્યા હોય તો ઈ પાપ હોય. એનું જ પાછું એનું તમે પુણ્યમાં કરો તો મને ખ્યાલ નથી કે એને કઈ રીતે લેવાય. પુણ્ય પેલા પાપથી પૈસા આવે જ નહીં, પાપ એટલે પુણ્ય ભોગવતી વખતે તે પાપ કર્યું હશે. એ સમજો કે હું ગવર્મેન્ટ ઓફિસર છું, કસ્ટમ ઓફિસર છું, હા, મને કોઈ બ્રાઇબ આપે છે, હું બ્રાઇબ લઉં છું,
તો Garage તે door open. એન્જિનિયર છે ને હા, એ એન્જિનિયર વાત બરાબર છે. અમારે કંઈ અપ્રૂવ કરવું હોય તો એ લોકો આવે કે આ તમે અપ્રૂવ કરી આપો તો મને પછી મારે પૈસા મળી જાય મને અને હું તમને આટલા પૈસા આપીશ. તે પૈસા મેં તમને લીધા ને વાપર્યા એમાં. ના, તમારે આ ફોન લેવો પડશે. તમે ચાલુ રાખજો. ઓકે. 16મી ગાના છે મૂળ મમ્મી. You go ahead with મૂળ it. પૈસા આવ્યા એને ભલે ત્યારે એ તો પુણ્યના હિસાબે જ આવ્યા છે, અને એ વખતે લાંચ લીધી ને જે ભાવ કર્યા એને નવું પાપ બાંધ્યું. એમ નહીં, બરાબર. આ બધા જે ડોનેશન લખાવે છે બધા 2 નંબરના જ લખાવે છે. મોટા ભાગના હા ડોનેશન 2 નંબરના જ હોય છે. હા પછી ધર્મના કામમાં જ આપે છે. ધર્મ પણ આપણે રીતે આપણા ચાલે. વેપારીઓને એ બધા બરાબર છે, પણ અમુક નોકરિયાત વર્ગ હોય તો એ પણ ડોનેશન આપે પોતાની શક્તિ પ્રમાણે, પણ હા એમનો પૈસો ઓલું છે મહેનત થી કમાયેલું ને 1 નંબરનો જ હા પૈસો હોય. એ તો બરાબર છે. એટલે અમુક તો એ જણા એવું કરે, પણ મોટા ભાગના આવું કરતા હોય. મોટું દાન હોય ને એમાં મોટા 2 નંબર હોય, હા નાનામાં મહેનતનો ઓકે પૈસો ઓકે હોય. ઓકે ઓકે. મહેનત અચ્છા, નો પૈસો. મહેનતમાં ઇન્ડિપેન્ડન્સ એટલા બચે જ નહીં, કરોડો રૂપિયા બચે જ નહીં મહેનતમાં. સાંભળો આપણા સાંભળો, 16મી વાત છે. ગાના પેલા છે તો જોઈ સ્તુતિ કરી લઈએ. એટલીસ્ટ ટેક્સ આ ભર્યો ના રેકોર્ડિંગ બંધ હોય. કરીને પછી વાત કરીએ. રેકોર્ડિંગ બંધ કરી પેલા સ્તુતિ કરી લઈએ. હા, મંજુબેન આજે કરો. આજે બેનશ્રીબેન નો સમાધિ દિવસ છે. ડોલી કર આજે. હા, તું એટલે હું કર. બેનશ્રીબેન વાળી ની કહું છું. આજે સરસ બેનશ્રીબેન હા, નો સમાધિ દિવસ છે. સોરી, મારે નીકળવું પડશે. ઓકે સોરી. ઓકે જય ઓકે, જિનેન્દ્ર. ઓકે જય ઓકે. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કરી બાળ વયે બહુ જોર્યા, તમ ધ્યાન ધર્યું સાંધી આરાધન દો સામ્યક તત્વ લયું. મીઠી મીઠી વિદેહની વાત તારે ઉર ભરી, અમ આતમ ઉજાલન હા ધર્મ પ્રકાશ કરી. સિમંદર ગણધર સંતના તમે સત્સંગી, અમ પામર તારણકાર પધાર્યા કરુણ. તુજ જ્ઞાન ધ્યાનનો રંગમ આદર્શ રહો, હો શિવ પદ તક તુજ સંગ માથા ગ્રહ, હો શિવ પદ તક તુજ સંગ માતા ગ્રહ. निज निधि निज में बताई, यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सत बार है, वंदना सत बार है. मामा નથી. જય બોલો બોલો અંતર્મુખ ઇન્દુબેન મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાનનો ભગવાનનો જય જય. હો. દ્વાદશાંગ વાણી જીનવાણી જય માતનો જય હો. જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંતનો સંતનો જય. જય હો. જય હો. પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય દેવનો હો. જય. જય જય. જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. માતનો જય. સનાતન અને દિગંબર દિગંબર જૈન ધર્મનો જય. ધર્મનો જય. જય હો. સરસ લો. તે રજનીભાઈ ની ખામી પૂરી કરી.